હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 2 ફેબ્રુઆરી અને રવિવાર, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કાલે બજેટ હતું, યુનિયન બજેટ, અને પપ્પાને પૂછીએ કે ભાઈ યુનિયન બજેટ કેવું રહ્યું. મારા પપ્પા છે ને સવારમાં હિંચકો ખાવા માટે ગોઠવાઈ ગયા છો. પપ્પા, કાલ બજેટ કેવું રહ્યું? કાલ બજેટ બધી રીતે સારું હતું. બધી રીતે સારું હતું. હા, અને બજેટમાં જે બહુ જ મોટો ફાયદો મધ્યમ વર્ગને કરી આપ્યો. મધ્યમ વર્ગ એટલે જેને ટેક્સની બાબતની અંદર કોઈને હવે ચિંતા રહી જ નહીં. આમ જે 12 લાખ સુધી 12 લાખ સુધી તમે 12 લાખ કમાતા જ ના હોય દાખલા તરીકે, તો હવે ટેક્સની જે ચિંતા હતી એ જ જતી રહી કહેવાય. એ જતી રહી. અને ઓવરઓલ બજેટ કેવું રહ્યું? એટલે ઓવરઓલ બજેટ એકદમ જેને કહેવાય ને લોંગ ટર્મ માટે બહુ સરસ બજેટ. લોંગ ટર્મ માટે બહુ સરસ બજેટ. બધું લાંબુ વિચારીને બજેટ બનાવેલું. સરસ સરસ. અને શોર્ટ ટર્મની અંદર જે આપણો મધ્યમ વર્ગ હતું અત્યાર સુધી જે અપેક્ષા રાખતો હતો કે કંઈ આ ટેક્સ લિમિટ માટે જે ફાયદો નહોતો થતો, આ એકી સાથે થઈ ગયું બધું. એટલે ટૂંકમાં હવે જે પેલા ટેક્સમાં જે પૈસા બચશે, બધા જે સામાન્ય રીતે 60-70 હજાર રૂપિયા કમાય છે એ લોકોને ટેક્સનું પેલું હતું છે. એટલે એના કારણે એમના હાથમાં વાપરવા માટે પૈસા વધારે આવશે. એ લોકો બિલકુલ ફ્રી થઈ ગયા. એમ કારણ કે 12 લાખ રૂપિયા એટલે લાખ રૂપિયા તમે કમાતા હોય તો તમારે ટેન્શન જ નથી. એમ અને ત્યાર પછી તમારે 12 લાખ રૂપિયા ઉપર તમારી કમાણી શરૂ થાય ત્યાર પછી તમારા જે ટેક્સના જે સ્લેબ છે એ પ્રમાણે 5%, 10% એ પ્રમાણે ચાલુ થાય. એટલે ઓવરઓલ બજેટ સારું હતું આ વખતે. એટલે 12 લાખ ઉપર 75,000, 12,75,000 સુધી જાવ ત્યાં સુધી એ ટેક્સ નહીં લાગે. સરસ. એટલે ઓવરઓલ બજેટ તો બહુ સરસ છે. બધા આપણે જે મધ્યમ વર્ગ જેને કહેવાય સામાન્ય રીતે નોકરિયાત, બધો જ નોકરિયાત વર્ગ આવી જાય. બાકી જે લોકો વધારે કમાય છે એ લોકોને તો કોઈ ટેન્શન જ નહીં ને. એ લોકોને તો કોઈ ટેન્શન નહીં. 1% પબ્લિક જે આવે, હવે 1% ટેક્સ પેયર જે ખરા ને એ પેલામાં આવે 3 લાખથી વધારે કમાતા હોય. બાકી જનરલ બધા મોટા ભાગની પબ્લિક જે સામાન્ય નોકરી કરતી હોય 80,000, 90,000 પગાર કમાતા હતા સુધી ટેન્શન. આજનો શું પ્લાનિંગ છે? આજનો તો બસ આજે રવિવાર છે, આજે આરામ. કઈ નહીં, કોઈ કામ નહીં. કોઈ કામ નહીં ને? કામ કોઈ નહીં. તો ભાઈ કાલે બજેટ હતું અને બજેટ જોરદાર હતું. અને અહીંયા આગળ છે ને અમારું સામે વિહીરના લગ્ન છે, એટલે એની આજે કંકોત્રી લખાઈ રહી છે. અમારા પાડોશીમાં લગ્ન આવી ગયા છે અને આજે કંકોત્રીનું મુહૂર્ત છે. જુઓ અમારા વરરાજા, જુઓ વરરાજા તૈયાર થઈ ગયા છે. હા જો અંજુ, કેમ છો? મજામાં? શું છે કહો? આજે કંકોત્રી લખવાની છે. લખાઈ ગઈ બાકી બી? હવે લખાશે. સરસ સરસ. પત્રિકા લખાય છે એમ? ઓકે. અમારે કંબાનું ટેન્શન ઓછું હોય ને કંબા? જો અમારા પરેશભાઈ, ટપ્પુભાઈ તૈયાર થઈ ગયા છે કંકોત્રી માટે. નહીં, મીરના કાકા, 2 કાકા તૈયાર થઈ ગયા છે. અને હેનિલ જો, હેનિલ ને તો ભાઈના લગન આવ્યા ને? આવી ગયા ભાઈના લગન. આવી ગયા નહીં? પણ તારા ક્યારે કરવા છે? કેમ તૈયાર જ છે નહીં? જયલા આનો પ્રોગ્રામ કરી રહ્યા છે. નાઈટ આઉટ નો રાતે. એમાં શું કરવાનું? બસ મેગી ખાવાની, પિક્ચર જોવાનું, ગેમો રમવાની, પછી ખાવાનું મંગાવવાનું. ક્યાંથી ખાવાનું મંગાવવાનું? ઓનલાઈન ઝોમેટો. અત્યારે ઝોમેટો તો બહુ ઉપડ્યું ને આપણે. તો શું મંગાવશો? જોઈએ હવે. ચાઇનીઝ બહુ ભાવે અમારે. ચાઇનીઝ ભેળ બહુ ભાવે છે એના. એમાં પછી કયું પિક્ચર જોશો? પુષ્પા 2 કે પુષ્પા 2 તો ના પાડાય રહ્યો કે નહીં જોવું. જે હોય જોઈ લઈશું આપણે. ગુજરાતી જોવાની ઈચ્છા છે બધા. એમાં આખી રાત જાગશો બધા? હાઓ, ભાઈબંધ આવ્યો છે, જાગીએ ને. તો ભાઈ આ લોકો સ્કૂલે નહીં જવાનું લે તમારે તો? એ બધા અમે 3 જ છે. અમે 3 જ છો એમ? બાકી બધા કોલેજ હોય, આ લોકો સ્કૂલ હોય. તો તમારે નહીં જવાનું, નવરા છો એટલે? નવરા થઈ ગયા ભાઈ તો.
કલાડિયમ મોલમાં છે ને પાર્કિંગ માટે આટલી બધી ફેસિલિટી છે, પરંતુ મેનેજમેન્ટમાં બહુ ડખા છે. કોઈ જગ્યાએ છે ને કોઈ જવાબ આપનારા નહીં, અને પાર્કિંગ કઈ રીતે કરવું એની એ ખબર નહીં પડતી. અસ્તવ્યસ્ત છે બધું મેનેજમેન્ટ. કેટલું બધું ફર્યા અને બધું કર્યું તારા અહીંયા આગળ મેર પડ્યો છે, અને એમાં કેટલા લમણાજી કર્યા તારા. તો જો હવે અત્યારે અમે પલાડિયમ મોલમાં આવી ગયા છીએ, એન્ટ્રી લઈ લીધી છે. હે શીતલ, કહું છું પલાડિયમમાં આવી ગયા છે, શું કરવાનું તારે? હા, તમે જેટલું લઈ આવો એટલું. હું તો કશું લઈ આવવાનું નહીં. કરવા આવ્યા હે? તો જારામ થોડું પરફ્યુમ મળે છે. કે છત તમારું જોડે જાણે. તો ભાઈ અત્યારે છે ને અમે પલાડિયમ મોલની અંદર ફરી રહ્યા છીએ, અને પલાડિયમ મોલ છે ને મસ્ત બનાવ્યો છે. પાર્કિંગની અંદર થોડી મગજમારી થઈ બધી, પાર્કિંગની અંદર થોડું મિસમેનેજમેન્ટ જોયું, પરંતુ મોલ છે ને મસ્ત છે. બધી જ બ્રાન્ડો છે ઓલમોસ્ટ. ઝારામાંથી પરફ્યુમ લઈ લીધું, પાછળ જ છે ઝારા. અને શીતલને એ લોકો યુએસ પોલોની અંદર ગયા છે, ત્યાં આગળ કંઈક જોઈ રહ્યા છે. હું બહાર આવી ગયો છું અને જોઈએ હવે કે પલાડિયમ મોલમાં બીજું શું શું મળે છે અને કઈ કઈ બ્રાન્ડો છે. જેટલું એક્સપ્લોર કરાય ને એટલું એક્સપ્લોર કરીએ છીએ, કારણ કે કાલ રાતનો છે ને ભાઈ આપણને થોડો તાવ આવી ગયો છે. કાલે 1:30-2 વાગે છે ને આપણે એક્ટિવા લઈને ફરતા હતા, એના કારણે છે ને કાનમાં પવન ભરાઈ ગયો હતો, એટલે રાતે થોડો તાવ આવેલો હતો. અત્યારે તો જોકે સારું છે, પરંતુ થોડી વીકનેસ જેવું અત્યારે લાગે છે. તું નહોતું લેવું કરતું તેને લઈ લીધું બધું ત્યાં. હે, લેડીઝોને પણ શોપિંગમાં એવું જ હોય, ના પાડો ને બધું ભાઈ ઉઠાવો. ના પાડી દીધી તમારે લઈ તો આવવાનું. ખબર જ હતી કે તું ચાલવાની જ તું કંઈ. અત્યારે સ્પાઈકરમાં આવી ગયા છીએ. સંદીપ અત્યારે જીન્સ ટ્રાય કરી રહ્યો છે. શ્રીજીનું પતી ગયું ને? શ્રીજી તાર કંઈ લેવાનું છે? કાર્ગો બાકી. કાર્ગો બાકી છે? એને કાર્ગો જોવો છે, પણ આ નહીં એને પસંદ પડ્યા. ના, ડેનિમ નહીં. રીગલમાં આવી ગયા. તમને કંઈ જોઈએ છે? મારે તો કંઈ નહીં લેવું. સંદીપ લેશે. શું લેવું? તો એના શૂઝ જોઈએ ને ફોર્મલ છે. આપણા ત્યાં ફોર્મલ શૂઝ પહેરે કોણ? એક પેર લઈ મૂકવાનું. લઈ લીધું સંદીપ? હા, મળી ગયું. હેડા તારા પતી ગયું? હા, જે જોઈતા હતા એ બાકી છે, પણ ઓફિસ વેર લઈ લીધું. અહીંયા ગ્લોબલ દેશી, ત્યાં ઇન્ડિયા, મીના બજાર. કઈ બાજુ? હેડાડો. અહીંયા બધું લેડીઝોનું જ છે, જોઈ મોટા ભાગે. દીબા ને ઓરેલિયા ને જીવા ને બધી લેડીઝોની ડ્રેસની બધી આઈટમો છે અહીંયા. આ લેવાનું કંઈ? તમે જે લઈ આવો ને હું તો નહીં લઈ આલું. આ બધું જોડો, એ બી જ્વેલર્સ બોલો. તારા જ્વેલર્સ સિવાય કોઈ જગ્યાએ ટકતું જ નહીં તારું. શ્રીજીનો સોલ સ્ટોર આવી ગયો. 3rd ફ્લોર પર બતાવતું હતું, પણ 4થા માળે છે. જોયું? આ 3rd ફ્લોર છે. તો આપણે નીચે ફરતા હતા એ શું હતું તાર? એ સેકન્ડ હતો એમ. હેડો તો એ નજર નાખતા આવીએ તો શું મળે છે. ભાઈ સોલ સ્ટોરમાં જઈને આવ્યા, પણ કંઈ ગમ્યું નહીં, એટલે ઉપર પાછા ફૂડ કોર્ટની અંદર. આ ઉપર જોઈએ ફૂડ કોર્ટમાં કેવું છે, ખાલી નજર જ નાખવી છે. ફૂડ કોર્ટ ઉપર છે સંદીપ. આ દેખાય ઉપર? આ ઉપરની સાઈડ છે. અહીંયા અમુક રેસ્ટોરન્ટો છે, હોંગકોંગથી આવું.
જબરદસ્ત છે હા. કેફે અલોરા. ચીકુ, મારે પીઝા ખાવાના છે હો. પીઝા અથવા ચાઇનીઝ. બાસ્કિન રોબિન્સ. હજી મોટો સ્કેમ છે મારી ફ્રેન્ચાઇઝ. ટાકો બેલ છે, સબવે છે, બર્ગર કિંગ છે, મેકડોનાલ્ડ છે. સેલ્ફ સર્વિસ છે, લઈને વચ્ચે બેસી જાઓ. ના, પીઝા ખાવો હોય તો પીઝા જ પેલી બાજુ છે. હા તો શું આવજો, ચણાપુરી અવેલેબલ છે તીખું ખાવું હોય મરચાં ને કે છે આ રહ્યા આ રહે ને અહીંયા ચના બેલી જો આ રહ્યું પાછળ એ છે, આ રહ્યું ને ચના બેલી. અહીંયા પછી આ દિલ્હી ચાટ છે, ચણા બેલી તમે જેમ થઈ ગયા આ બાજુ ઢોસા છે, ચાઇના બેલી છે. આ એ ચાઇના બેલી જો ભાઈ, ચના બેલી નહીં. મારે પીઝા નહીં ખાવા. આ રહ્યું જો છોલે ભટુરે અહીંયા છે. બેસું જઈએ હવે બેસી જઈએ. છોલે ભટુરે અહીંયા છે. જો ભાઈ શીતલે એક છોલે ભટુરે તો પતાવી દીધું, હજુ બીજું આવે છે. અને મારો ઢોસા અને ઇડલી છે, અને હજુ બીજો આવાજ આવી ગયો છે અહીંયા. ઓકે, બીજું ચા રાતના 11:20 થવા આવ્યા છે અને અમે ખરીદી કરીને ઘરે આવી ગયા છીએ. ખરીદી તો કંઈ ખાસ કરી નહીં, કેમ કે એવું કંઈ ખાસ નહીં લીધું, થોડું થોડું જ લીધું ને. બિંગ હ્યુમનમાંથી લીધું બિંગ હ્યુમનમાંથી લીધી 2 કિલો કાર્ગો કાર્ગો લીધા. અને સદીપના shoes લીધા. ચીકુના ચપ્પલ લીધા, પછી બાને પરફ્યુમ લીધા, મેં શૂઝ લીધા એનો મતલબ અને છોલે ને હા ને બધું સરસ લાવ્યા. કચરો બધો ખાધો, હા દુનિયાભરનો. કચરો બધો ખાધો. તો ભાઈ આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.